જય શ્રી કૃષ્ણ, જય માતાજી એવરીબડી. તો આજની આપણી ફરારી વાનગી છે દહીં વાલે આલુ. એના માટે સૌપ્રથમ આપણે ખાંડી દસ્તામાં બરાબર કોર્સ કૂટી લઈશું આખા ધાણા, કાળા મરી, જીરું અને તેજપત્તા. રિમેમ્બર, વી ડુ નોટ હેવ ટુ મેક અ પેસ્ટ. મેં એક બાજુ બટેટા બાફી લીધા છે. હવે મેં 2 લીલા મરચાં લીધા છે, એને મેં બારીક બારીક સમારી લીધા છે. એ સમારી લીધા પછી હવે હું એક મારા ઇન્સ્ટાપોટમાં ઇન્સ્ટાપોટને હું ચાલુ કરી દઈશ. એમાં હું ઘી મૂકી દઈશ અને ઘીની અંદર થોડુંક ગરમ થાય એટલે આ બધો આપણે કૂટેલો હતો એ મસાલો નાખી દઈશ. એને એક 2 મિનિટ માટે સહેજ શેકાવા દઈશ. આ બધું શેકાઈ જાય એટલે હું એક બોલમાં હવે દહીં લઈશ. એની અંદર હું મસાલો કરીશ. હું એમાં એડ કરી રહી છું લાલ મરચું. જેટલું તીખું ભાવે એટલું. મને તીખું થોડું વધારે જ ભાવતું હોય છે. એની અંદર હું થોડુંક આમચૂર મૂકીશ, એની અંદર હું થોડુંક સંચર મૂકીશ અને એની અંદર હું થોડુંક શેકેલું જીરું મૂકીશ. આ બધું હવે હું વ્યવસ્થિત ફેંટી લઈશ. આ બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણું શેકાઈ ગયો છે મસાલો. એની અંદર હું આ ફેંટેલું દહીં મસાલાવાળું મિક્સ કરી દઈશ. હવે વેરી ઇમ્પોર્ટન્ટ, આપણે હલાવ્યા કરવું પડશે. એટલે શું છે કે આપણું દહીં ફાટે. બટેટાના ઝીણા ટુકડા કરી લઈશ. હું છાલવાળું શાક બનાવવાની છું. તમારે અગર છાલવાળું ના ભાવતું તો તમે છાલ કાઢી શકો છો. ઓકે, લેટ મી ફિનિશ એન્ડ આઈ વિલ બી રાઇટ બેક. હવે મારું દહીં બી મસ્ત કૂક થઈ ગયું છે. એની અંદર મેં બાફેલા બટેટા એડ કરી દીધા છે. હવે એની અંદર હું ગરમ પાણી ઉમેરીશ અને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ, બંધ કરી દઈશ અને હું પ્રેશર કરીને એને હું લગભગ 2 મિનિટ્સ માટે ઓન કરીને ચાલુ કરી દઈશ. ઓકે, 2 મિનિટ્સ થઈ ગયા છે. આઈ એમ ગોઈંગ ટુ વેન્ટ ઇટ આઉટ એન્ડ ઓપન. શાક તૈયાર છે. કોથમીરથી એને ડેકોરેટ કરીને સર્વ ઇટ હોટ વિથ રોટલી.